હાય ગાઈઝ, વેલકમ બેક ટુ મેનુ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. મિત્રો સવારમાં ચારે બંકા એમ જો પત્તે રમી રહ્યા અહીં, બરોબર. અને આપણો ભાઈ મિત્રો આવી જશે હોસ્ટેલથી પાછો ઘરે. આપણે કાલે એને લેવા ગયા હતા, જે હોસ્ટેલમાં રહ્યા ને એ જગ્યાએ લેવા જતો હું એને, બરોબર. જો આ માનું બંકો છે એક્ટિંગ કરે, કોમેડી તમને હસાવવા માટે જોઈ લો ખાલી. મિત્રો અત્યારે અમે હે ને 4 જણા તો રમતા હતા અને હું અત્યારે બાઇક લઈને ખેતરેથી હાલ્યો દઉં છું. જો મિત્રો આ બધું ડબલા ને એવું પડ્યું હોય તો આપણે પણ આમની સાથે એક બે વાર રમી રહીએ, બરોબર, મજા આવશે. અને એક ખાસ નોંધ લેજો, અમે જે અત્યારે પત્તે રમી રહ્યા છીએ એનાથી કઈ નાણાકીય નુકસાન થતું નથી, નફા નુકસાન વગરના હેતુથી રમી રહ્યા છીએ, એટલા માટે આ કઈ ગુનો ગણાતો નથી, બરોબર. અમે ફક્ત મિત્રો આ પત્તે હે ને મનોરંજન માટે રમી રહ્યા છીએ. ઓકે, તો ચલો હાથા માટામાં આવીએ છીએ. છોકરો પત્તે રમવાનું ચાલુ કરી દો. 3 પત્તી ચાલ લે, મેક જે લેતા આવડે. ચલો મેં આખો જીને આવડતું જો મિત્રો ટીપવાનું ચાલુ કરી દીધું. હા બાજીગર, ઓ બાજીગર. 4 પાણાની 5. હા બોકું આવી ગયું. ઓલા ભમે તો લઈએ લીધા. શું આવ્યું ભમ તારા? અહીંયા તમને બતાવ્યું શું આવ્યું? એ ભાઈ એ તારે શું આવ્યું? તારે નહીં બતાવવાનું? હાલ યાર, હવે મિત્રો મારી બાંટ જોઈ લો સૌથી પહેલા. હા શું આવ્યું? આને શું આવ્યું? તારે કશું નહીં, નાખી દે જા. અને હવે મારે શું આવ્યું તમને બતાવું. કઈક ને હારી જાય. ઓહો, મારે કશું આવ્યું નહીં. ચલો આપણે જ્યાં કોણ જીત્યું? મારા 2 એકા હું બત્યો. હા 2 એકા. તારે શું હતું બતાજી? મારે તો બસ ભમ જીત્યો. ભમ તાલી દે. કોંગ્રેચ્યુલેશન. પહેલી બાટી જીતી જો મિત્રો. હા મિત્રો પહેલી બાટ જીતી જો. હવે બીજી બાટી થાય કે નહીં થાય જોયો. પહેલા તો લાડો હાલ દીધો તને, હવે કશું નહીં મળે. લાડો મોહનથાળ કશું નહીં. મોહનથાળ ખાવાનું મળતા. મોહનથાળ ખાવાનો? હાલ ફેર અમને મોહનથાળ ખાવાનો જોઈ શું થાય. ચલો ગાઈસ, બીજી બાટી ઉઠાવી રહ્યા છીએ અમે. બંકા બંકી બધી ભેગ થઈને. એ શું પહેલા દેખો આવી ગયો? સમજા માનું ને બધાને કહી દઉં, માનું ને પહેલા દેખો. આપણે તો જ્યાં જો નકલું શું આવે છે? એ ડબલ ને હરી જાય. મારે એક હેન્ડ. તારે શું છે? હું બાકી હોય મારે તગી દો. એ ઉલ્લુ ના બની છું. આ જોઈ લે. એક કોણ તગી ને મારે એક કોણ ક્વીન હજુ લે. તમારી મારે હું ચીટિંગ. આમ જો પેલા અહીંયા. એ તો ચીટિંગ ના કરી, ચીટિંગ ના કરી. પછી આની અંદર ની પત્તા લઈને પછી ચીટિંગ કરા. આઈ જે મોટું. તો મિત્રો હાલ પહેલી બાટી તમારો ભાઈ જીતી ગયો. એકો અને ક્વીન હતી, એ બે થી આપણે બાટી જીતી ગયા છીએ. તો હવે મિત્રો અત્યારે ત્રીજી બાટ પાડવા જઈ રહ્યો છે બંકો. પાડો ખુલ્લી ચા પાડ લ્યા. જો તગી કલર થઈ ગયો ને તો ભૂકા. એ 2 તગી, 1 3 તગી, 2 તગી આવી. એમ જો આરે અબી હાલ તો આરે વિનર દેખાઈ રહ્યો. તારે શું આવ્યું? ઓલફેર વાળી જ બધી માટવા. તારે શું હોય? તોય તારું કશું નહીં આવવાનું. હવે મારા કઈક નેહારા થારું હોય. શું નેહાર છે મારા? કશું નહીં. આલ્ફે ભાગ જીતી ગયો. ડબલ એકા સાથે જીતી ગયો. ડબલ રાણી, ડબલ તગા ને 2 ને હરે દીધા અને ભમ જીતી ગયો. 2 એકા લઈને આવ્યો તે. ભાઈ હવે મિત્રો ચોથી બાર. ચાલો જલ્દી. જો પ્યાલી આ જીત્યો. પછી બીજી કોણ જીત્યું? તું બીજી હું અને ત્રીજી ઈ. હજુ કોઈ અમારે બેસી જીતું નહીં. અમે 2 બંકા જીતી રહ્યા છીએ. જો એકો આવી ગયો. આ એકો કાયદેસર હું જોઈ ગયો. હા ને? વાહ, મને ખબર પડી જ જાય. હવે શું છે આની અંદર? ચલો ચેક કરી. હમણાં વારી બાટ આવી આપણે. જો મિત્રો તાર શું બતાવીએ? આમ બતાવી ને આપણે કશું નહીં નાખી દે. તારે શું? એકો. તમે બધા પડી ગયા? લે તાર શું? હમણાં વારી બાટ જો લે. એકો અને ક્વીન. તારે શું? એકો ને ગોલ્લો તો એના મેરા લાય મેલ દે. હાલ ફેર હું જીત્યો. તાલી દે. જો એ 2 બાટ હું જીતે, 2 બાટ પણ જીતે. આ એને તો ડફો ની જીમ બહી રાખો પોતાની જીમ. કે આ 5 છોદાણી ના આવ્યો નહીં. હવે મિત્રો છેલ્લી બાટ રમું, પછી મારે જવાનું હું બહાર, બરોબર. તો ચલો હાલો જલ્દી પાડો. હું તો પછી રમું તો હું કરી રહ્યો દેખાતું નહીં. ચલો જલ્દી ઢંટણા મજા આવે. જય માતાજી, બધાને આશીર્વાદ દઉં. લે આશીર્વાદ આપા ભમતો. શું હશે? ઓ માય ગોડ, કશું નથી. હેડો તમારે શું હે બતાવો. હેડો ચલો એક બાટ બતાવો બધા ફોનમાં. ઓહો, તારે શું હે? આમાં હરકું બતાય ને, આજ દેખાણું નહીં. કશું નહીં. મિલ દે ભાઈ. લ્યો ચલો આપણે જતું હેડો. તારે શું? ઓ માય ગોડ ભાઈ સાહેબ, તાલી દે. તારે શું?
બતાજી ચોદાન તકી ઓહો મેલ દે આ કલર આ જીતી ગયા તો બધા મેલ દો આ કલર જોઈ લ્યો ગાઈસ આપણે તેને જીતે આલે જો 1 2 3 આ બે જો આના ડબલ 9 હતા અને આના ડબલ તગા હતા જોઈ લો ડબલ તગા ના ડબલ ચોગા હ અને આ કલર જોઈ લો મિત્રો કાળીનો કલર ભાઈ સાહેબ જીતી ગયો હા આ બધું રમવાનું જોઈએ હજુ મિત્રો એક રમવાની ઈચ્છા થાય યાર જલ્દી પાડ દે યાર ફટાફટ પછી મારે જવું છે યાર પછી મોડું થઈ જશે યાર ગાઈસ જીતી જાઓ શેરંડુ દે ચાહ આમ દે પૂરા કામ ગાઈસ સાંભળ્યું તું એરંડુ નહીં એરંડુ હલ્યા ગાઈસ શેરંડુ એરંડુ આવી જો મિત્રો નહીં જવું યાર રહો દે અહીં પત્તે રમણ ચાલુ રાખો આપણે કેવો દે એરંડુ જોવા જતા એરંડુ તારું ચીટિંગ ના કર લે લે ભાઈ વરીમ પાડ એટલે ચીટિંગ થોડી કરવાની છે જો મિત્રો 2 દાન હું જીત્યો 2 દાન આ જીત્યો અને 1 દાન આ જીત્યો જો આલફેર અમારા પંપ બે મિંગ ગમે એક ના લાગી ને તો જે જીતે એ રાજા ઓકે પાડો જલ્દી એ હે હવે આજ આલફેર જે જીતે એ રાજા હે ભાઈ હો પંપ એ અહીંયા ઉભો રહ્યા એને ભાઈ જા બતાવ્યું નહીં જોવાનું આપણે બે વચ્ચે જ છે એટલે તો તોય બતાવવા સમજો શું લઈ જાય ભમ કશું નહીં પતી ગયું ભમ લઈ જાય હા જો લે તારે હા જોઈ લે અરે જો એટલે હારું લઈ ગયું તારે શું ગુલ રાણી તે પણ આ એકો હતા કદાચ હું જીતી ગયો એટલે આપણે બે વચ્ચે બાટ લાગી હતી ને તો હું ને રાજા આ ફેર જે બાટ પાડી હતી એની અંદર મિત્રો આના 2 તગા હતા એટલે એ જીતી ગયો પણ જો અમારા મારી અને ભમની વાત કરીએ તો મારે એકો હતો એટલે હું જીતી ગયો ભમ કરતા આલ્ફે તો મિત્રો આપણે સૌથી પહેલા ને ખુલ્લી બાજી પાડી દેવાની આપણને જોઈને બધા પડી જવા જોઈએ એ રીતની બરોબર ચાલ જલ્દી માર જલ્દી ફાસ્ટ એ તમને લે આમ તું વાકલે રાખી તો હું ખોલી પાડી દઈશ એટલે આ પાછું વળીને વાટે હા બુદ્ધું જ નહીં આનામાં બાબા બુદ્ધો નહીં કોનામ બુદ્ધું નહીં પણ અન્નામાં જલ્દી તો મિત્રો આપણે હે ને આલ્ફેરા બાટી કાઢ દેવી ખુલ્લી બરોબર આપણને જોઈને બધા પડી જવા જોઈએ શું છે લ્યો ગોલો હનારો બીજું કશું નહીં આપણે મિત્રો કશું ન જોયું એટલે આપણે જ જોયા બધાને જોયા વગર પડી જવું પડશે આલ્ફેરે મિત્રો જો ફોર્મ જીતી ગયો ડબલ હત્તા લઈને આવ્યો તો આજુ ત્રીજી વખત જીતી ગયો એ જુગારી આવ્યો શું આવ્યું તમારે બધાને એક બસાડી એમ જો કલર નેહરી જાય કલર એક કાનો કલર છે કાકા કઈશું ના હોય કલર ફલર તમારે જો એકાનો કલર બધાનો પાડવો બધા લ્યો તો ચલો મિત્રો અત્યારે હવે આપણે રમવું નથી બરાબર આ બધા બંકા રમવું છે તો નહીં રમવું પેક કરી મૂકી દીધું જો આપણા બાઇકની મિત્રો કીક ખરાબ થઈ જાય ને એટલે આપણે જવાનું છે 12 ગામ હમું કરવા માટે આપણા ગામમાં 2 ગેરેજ છે પણ મિત્રો એકે ખુલ્લું નતું હું જોઈને આવ્યો તો આપણે જવું પડશે 12 ગામ રિપેર કરવા માટે કેમ કે હમણાં હાજર જવાનું છે આપણે 12 ગામ સો ગાઈસ તો ફાઇનલી મસ્ત આપણું બાઇક રિપેર કરાવીને આવી ગયા છે જો મિત્રો આ રી નવું નખાઈ ડબ્બી આ ડબ્બીના આટા જતા રહેતા મસ્ત મજાની નવી ડબ્બી નખાઈ દીધી અને મોલા ટાયરમાં પંચર પડી ગયું હતું તે પંચર પણ મસ્ત મજાનું કમ્પ્લીટ કરાવી દીધું છે અને બાઇકને મારી દીધો કાપો બાપો જો એટલે ટીકડી ટેક કરીને છે બરોબર અને હવા જવાનું છે આપણે મિત્રો 12 ગામ બીજે રક્ષાબંધનની રાખડી બાંધવા માટે એટલે મારે નથી બાંધવાની પણ આપણે હંગા જવાનું બરોબર તો બંને લોગમાં જોરદાર તમને મજા આવી જશે ઓ ભાઈ સાહેબ જો મિત્રો જેટલું બધું ટ્રાફિક અને ખટારા એ બાજુનો તો રોડ એકદમ બંધ જો મિત્રો એ બાજુના સાધન બધા આપણી બાજુ સામે આડે આવે જો મિત્રો શકની જોરદાર ટ્રાફિક થઈ ગયું પેલું ફાટક બંધ હોય ને સચણાનું એટલા માટે એટલું બધું ટ્રાફિક થયું જો નરી લાંબી લાઈન જ્યાં જાય ત્યાં સુધી હું તમને બતાવું છું જ્યાં સુધી લાઈન આડે નથી બરોબર તો બને રહો બ્લોગમાં તમને બધી જ ખબર પડી જશે જેટલું લાંબુ ટ્રાફિક સમજો ગાઈસ બંધ નહીં થતા ખટારા તમે જો લે તો જો મિત્રો અહીંયા ટ્રાફિક પૂરું થાય અડધેની વિડીયો ચાલુ કરે તો મિત્રો આટલા સુધી ટ્રાફિક હતું તમે વિચાર કરો કેટલું બધું ટ્રાફિક હશે તો મિત્રો આપણું બાઇક ઉભું રાખ્યું છે અત્યારે પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરવા માટે આ ભાઈનું પત્તા પછી આપણો વારો આવે ફાઇનલી ગાઈસ અત્યારે 7:30 જેવો સમય થઈ ગયો છે અને આપણે જ્યાં પોકવાનું હતું અહીંયા મેન લોકેશને પહોંચી ગયા છીએ અને અંદર પોપટ તો મિત્રો લખવા બેસી ગયા અત્યારે તો એ ભણેશ્રી પોપટ